કોઈપણ વ્યક્તિ માટે પાણીની અંદર શ્વાસ રોકવો અઘરો હોય છે, પણ રાજકોટનો એક યુવાન કે જે 9 ફૂટ ઊંડા પાણીમાં એક્સરસાઇઝ કરે છે. ગુરુ રાવલ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં બેડમિન્ટન કોચ છે અને છેલ્લા 1 વર્ષથી પાણીની અંદર અલગ અલગ કસરત કરે છે. 1 મહિના સુધી ગુરુ રાવલે પાણીની અંદર કસરત કરવાની પ્રેક્ટિસ કરી છે. આજે તેઓ રોજ 1.5 થી 2 કલાક પાણીની અંદર જઈને કસરત કરે છે. 20 કિલોના 2 ડમ્બલ્સ સાથે બાયસેપ સહિતની એક્સરસાઇઝ કરે છે. મારું નામ રાવલ ગુરુભાઈ રાવલ છે. બેન, આમાં સાચું કહું ને કે આ બંને વસ્તુ ફોરેન સિસ્ટમથી આપણે ઇન્ડિયામાં 2 વર્ષનું બાળક હોય ને, ફોરેનમાં એની સ્વિમિંગ કોમ્પિટિશન થાય. એટલે મને ત્યારથી સ્ટ્રાઇક થયો કે આ લોકો 2 વર્ષનું બાળકને કોમ્પિટિશન કરે છે નેશનલ લેવલની સ્વિમિંગની, તો આપણે કંઈક અલગ પ્રકારનું કરવું જોઈએ. એટલે એના આધાર ઉપર મને એવું થયું કે બધા યોગ ને એવું તો બધું ઘણું બધું કરતા હોય છે, તો મારે કંઈક અલગ કરવું જોઈએ. એટલે એનામાં મેં થોડુંક મારી રીતે વિચારીને મેં સ્વિમિંગ પુલમાં જીમ વર્કઆઉટ કરવાનું મેં નક્કી કર્યું. એમાં શ્વાસ રોકવાની નોર્મલ માણસ છે એ 15-20 સેકન્ડ કે વધીને 30 સેકન્ડ સુધી રોકી શકે. પ્રેક્ટિસ હોય તો વધારે રોકી શકે. એટલે અમે એની 1 મહિનો પ્રેક્ટિસ કરી અને બબલ્સને એ કરવા માટે કે જેથી બ્રિધિંગ એ આપણું રહે, અને 20 કિલોના ડમ્બલ્સથી અમે અંદર વર્કઆઉટ કરતા. જ્યારે શીખવાનું શરૂ કર્યું ત્યારે સાથે 2 જણા જોઈએ, કારણ કે એક તો વેઇટ હોય 20 કિલો, પણ સાથે બીજા 2 કોચિસ હોય એટલે વાંધો ન આવે કે જે સપોર્ટ કરે, આપણને હેલ્પ કરે. એટલે એમ વાંધો નહોતો આવતો, જેથી કરીને અમે કરી શકીએ. એમાં ડબલ બારથી અમે ચેસ્ટ મારતા, બાયસેપ, ટ્રાયસેપ, શોલ્ડર પ્રેસ અને બેક પ્રેસ, આટલી વર્કઆઉટ અમે એમાં કરી શકતા. એમાં બોડી એકદમ ફ્રી અને એનર્જી લાગે છે. અને જે પાવર, જે મેઇન વસ્તુ છે કે આપણામાં જે પાવર જે જોઈએ ને એ બમણો પાવરથી મળે છે આપણને. એટલે ઉર્જા થોડીક વધારે આવી જાય છે. વિચાર તો છે કે આમ ઇન્ડિયન બુક કે બુકમાં જે આપણે છે એમાં નામ આવે એના માટે પ્રયત્ન કરવો છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનું નામ રોશન કરવું છે, પણ એના માટે થોડીક વધારે પ્રેક્ટિસની જરૂર છે. એ થઈ ગયા પછી અમારો એવો વિચાર છે કે આગળ કંઈક ગોલ્ડ મળે તોય ચાન્સ લેવો છે. હું 1 વર્ષથી પ્રેક્ટિસ કરું છું. આખા દિવસમાં 1-1.5 કલાક આના માટે પ્રેક્ટિસ જોઈએ. તે રાજકોટમાં કે અલગ અલગ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અલગ અલગ સ્વિમિંગ પુલોમાં અમે પ્રેક્ટિસ કરીએ છીએ.